1 ને 10 છે. ઘરમાં કોઈ છે નહીં. તો ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ક્યાં ગયા બધા? નીચે. કેમ તમે નીચે બપોરે? પેટી સાફ કરો. ખાંડને પેટી હતી ને હા એ સાફ કરવા ગયા છે. નીચે અહીંયાથી બતાવજો મને દેખાય કદાચ. હા તે ભરવાનું છે ચોખા. ચોખા છે. નામરા મોક જો ખબર નહીં હું થયું છે. ઓય ક્યાં જાઉં છું? બહાર જાઉં છું. બહાર તો કોઈ નથી. કોઈ નથી બહાર. કોણ આવ્યું? ખંડુભાઈ આ નીચે લેતા જજો ને. બસ હા ના આપણે જો ને ખબર નહીં હું છે એને નીચે જવું એ છે. નીચે જવું છે. નીચે જવું છે. હા નીચે જવું છે. દેખાતું નથી એમ. જો આમ જો માનિયા ને ઉપર માનિયા અને મમ્મી નીચે છે કારણ કે પેટી જોવાના હતું જાય છે નીચે. લતાબેન છે ઉપરથી નીચે જોવે છે. આંબાનું કેરીનું ઝાડ છે. માન્યા એ માન્યા માન્યા કબૂતર છે જો કબૂતર મારો બનાવે છે. શું લેવાનું? ભગવાનનો થાળ માન્યા અત્યારે થેપલા ને દૂધ થાય છે પણ એને કઈ ભાવતું નથી. તીખું લાગ્યું છે અને બાર માન્યાને ખવડાવે છે. આપણા માટે શું છે મમ્મી? તમારા માટે થેપલા ને ચા ને શાક ને શું છે જમવામાં મમ્મી આપણા માટે? થેપલા ને સૂકી ભાજી, ચા, દૂધ, ગરમા ગરમ ચા. આને બટેકું ખાવું છે પણ તીખું લાગશે આને તો. મિત્રો જે ધાણાતું જઈ રહ્યો છે પણ એમાં નાખે છે. કેમ કોથળીમાં નાખે છે? કોથળી નથી નાખી, થેલીમાં નાખું છું એટલે હારા અઠવાડિયું સુધી કઈ નહીં. તો બધા એમ કેમ ધાણા બગડી છે, જ્યાં નાખો કાંઈ પકડે જ નહીં. સુધારીને સૂકવી દેવાય પછી. જય ભાણો અત્યારે બેહી જે ખાય છે. એ ટાપુડા મો મો
એ છે ને કાંઈ ભગવાનના દર્શન કરે છે જોવો ચાલુ હોય તો જ ઈ ખાય છોકરાઓ એમ જ હોય છે બાળક એમ મોટ કેમ કઈ ભૂલાઈ ગયું છે ટમેટા લેવાના છે તો એવું છે હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બોલો કઈ છે નહીં ભાઈ આજે તો સોમવાર છે ને ટાઈટું પડે ભાઈ સોમવાર છે થેપલા છે ને હા સૂકી ભાજી છે હા. ચા છે બાળકો જમે છે ને જમતા બાળકો છે. જમતા છે થોડીક ઠંડી પાછી ચાલુ થઈ છે પણ થોડીક હોવી જોઈએ શું કે ઓકે ઓકે. મજૂરી શું કરે? ઓહો. આજના આ ચામડા નથી તેમ દર્દ તો ઉલડીને ભાઈ શું તો થાય હવે આ બટેકા કોણ લઈ આવ્યું છે નવા તો જૂના છે બટેકા જૂના 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 છે દવામાં નહીં મજા આવે. હમ. હા બોલે ખરા હું ડરે આ શું છે એમ કહો ચોખા ચોખા છે યસ રાઈસ પછી આ કેમ બધું આપણે બહાર મૂક્યું છે તે એમ થોડી ના બોલવાનું શું પલારે છે એમાં મીઠું છે દાળ ને ચોખા હવે ઢોકળા બનાવવાના ને ખાટિયા ઢોકળા યસ ખાટા ઢોકળા એટલે ઘેર જ બનાવવાના તૈયાર ન લેવાય દાળ પલાળી મસ્ત પલાળેલા સરસ થાય એટલે દોડેલો લોટ કરતા મસ્ત તે હું નાખ્યું છે હજુ આમાં ચોખા ચણાની દાળ આ છે મગની દાળ મગની દાળ એક વાર એટલે પાણીમાં નાખી પલાળવાનું એમ ને સાંજે પલાળ દે સવારે આથું નાખવાનું સવારે આથું નાખવાનું હા. ક્રશ કરી નાખવાનું મિક્સરમાં અડદની દાળ ઓછી આવે બરાબર ચીતરાની એટલે રાતે જ પલાળવા પડે એમ ને સાંજે યસ થોડી એવી મેથી નાખ હા મેથી. મેથી છેટી હા આ માન્ય શું કરે છે ઈ? જોવે છે શીખે છે મમ્મી પાસેથી રેસીપી કઈ રીતે બનાવે હે ને બેટું આ કેમ પાછા નાખ્યા ચોખા થોડું કટે ને એટલે હા હવે વોશ કરી લે 2 પાણીથી પછી પલાળ જોવું પડે થોડી તો થોડી હમ કચરો નીકળી જાય ને જોગીને પાણી તો મજા આવી જશે શાંત તો ક્યાં અને રીત સ્વીટ કોર્ન નાખશું